ગુજરાતમાં ઉનાળાએ ફરી આકરો મિજાજ બતાવ્યો છે। 2 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર જોવા મળશે। આકાશમાંથી આગના ગોળાનો વરસાદ થશે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમી તોબા પોકાર આવશે। ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે। આજથી 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે 29મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે। તે સિવાય આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભાવના છે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। બીજી તરફ ગુજરાત પર માવઠાનો ખતરો પણ વધ્યો છે। શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અથ્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે 2 અને 3 મે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે। 3 મે બાદ આખા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ સંભવ છે। ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।